30 વર્ષના કે તેનાથી વધુ ઉંમરના યુવાનોએ આ વાતો અચૂક યાદ રાખવા જેવી છે। 30 વર્ષના થયા છો તો આટલું સમજી જ લો। અહીં આપેલી 15 વાતો દરેક યુવાનોએ એકવાર જરૂર સમજવા જેવી છે। આ ઉંમર સમય બગાડવા કરતાં કંઈક કરવાની છે। આ 15 વાતો તમને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેની સ્પષ્ટતા આપશે। વાત નંબર 1, શું તમારા વિશે બધા જ બધું જ જાણે છે? આ વાત થોડી અલગ છે, પણ આજના જમાના પ્રમાણે સમજવા જેવી છે। શું તમે એક ખુલ્લી પુસ્તક જેવા છો? તમારા વિશે બધા બધું જ જાણે છે? તમારા મિત્રો તમારા વિશે બધું જ એટલે કે બધું જ જાણે છે? જવાબ હા હોય તો થોડા ચતુર બનવાની જરૂર છે। તમારા ગમે તેવા ખાસ મિત્રો હોય, બધું જ કહેવાની ભૂલ ન કરો। તમારા વિશે બધું જ જાણતા હોય તેવો તમારા પરિવાર સિવાયનો કોઈ વ્યક્તિ આ દુનિયામાં ન હોવો જોઈએ। બધી જ નહીં, પણ થોડી વાતો એવી હોવી જોઈએ જે તમારા સિવાય કોઈ ન જાણતું હોય। વાત નંબર 2, શું તમે 9 થી 5ની એક નોકરી પર નિર્ભર છો? 30ની ઉંમર છે, ખૂબ યંગ છો, ધારો એ કરી શકાય એવી આ ઉંમર છે। માત્ર 9 થી 5ની નોકરી કરીને સંતોષ ન મેળવો। નોકરી કરવી હોય તો કરો, પણ અન્ય ટાસ્ક પણ લો। આવકના અન્ય માધ્યમો પણ ઊભા કરો। જીવનમાં આવકના એક કરતાં વધારે સાધનો હોવા ખૂબ જરૂરી છે। આ કાર્ય કરવા માટે 30ની ઉંમર સર્વશ્રેષ્ઠ છે। વાત નંબર 3, આરોગ્યને જાળવો। શરીરનું ખૂબ ધ્યાન રાખો। ગમે તે ન ખાઓ, યોગ્ય આહાર લો, 7 કલાકની પૂરતી ઊંઘ લો, થોડી કસરત કરો। તમારી પાસે એક જ શરીર છે, તેનું ધ્યાન રાખો। જીવનની અમૂલ્ય મિલકત તમારું શરીર છે, તેને ખૂબ સાચવો। કચરો શરીરમાં ના નાખો, શરીરને ઊર્જા મળે એવો જ આહાર લો। વાત નંબર 4, ખોટી આદતોથી દૂર રહો। આ ઉંમરમાં મિત્રો સાથે રજામાં વ્યસન કરવાની ખૂબ મજા પડે। તમે આવું કરતા હો તો ફરી વિચારવાની જરૂર છે। શરીરને સાચવવું હોય તો વ્યસનથી દૂર રહો। મિત્રો કરતા હોય તો તેના જેવું કરવાની જરૂર નથી। ભલે તમારી મજાક ઉડાવાય, તમે તમારા આરોગ્ય, તમે જોયેલા સપનાઓને જ મહત્ત્વ આપો। એકવાર તમે સફળ થઈ જશો તો કોઈ તમારી મજાક નહીં ઉડાવે। વાત નંબર 5, જવાબદાર તમે જ છો। બધી વાતો, સમસ્યા માટે માતા પિતાને જવાબદાર ગણવાનું બંધ કરી દો। દોષનો ટોપલો બીજાઓ પર ઢોળવાનું બંધ કરી દો। તમારે પોતે જ જવાબદારી લેવાનો આ સમય, આ ઉંમર છે। જવાબદારી લો અને આગળ વધો। તમે જે કાર્ય કરો છો તેના પર જ તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો હોય છે, માટે જવાબદાર વ્યક્તિ બનો। વાત નંબર 6, યોગ્ય સમયની રાહ ન જુઓ। તમારે જે મેળવવું છે તેને મેળવવા કામ શરૂ કરી દો। યોગ્ય સમયની રાહ ન જુઓ। જેને કંઈક કરવું જ છે તેના માટે દરેક સમય યોગ્ય જ હોય છે। હકીકત એ છે કે આ બધા કામ ન કરવાના બહાના હોય છે, આળસ હોય છે। ઝડપથી કામે લાગી જાઓ। આ ઉંમર સપના પૂરા કરવા સખત મહેનત કરવાની છે। આ સમય ગયો તો તમારું સપનું જ બની રહેશે। યાદ રાખો, પસાર થયેલો સમય પાછો આવતો નથી। વાત નંબર 7, ટીકાને ધ્યાનથી સાંભળો। કોઈ તમારી ટીકા કરે તો નિરાશ ન થાવ, તેના પર ધ્યાન આપો। શું આ ટીકા સાચી છે? સાચી હોય તો વિચારો, તેને સુધારો, અને ખોટી હોય તો ભૂલી જાઓ। શીખતા રહો। તમારું પણ એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ। યાદ રાખો, સ્વસ્થ માનસિક સ્થિતિ તમારું શ્રેષ્ઠ હથિયાર છે। માનસિક સ્વાસ્થ્ય પર હંમેશા ધ્યાન આપો। વાત નંબર 8, બધા જોડે સલાહ લેવાની જરૂર નથી। બધા જોડે સલાહ ન લેવી જોઈએ। જેટલી સલાહ લેશો એટલા જ કન્ફ્યુઝ રહેશો। એક ઉદાહરણ ધ્યાન રાખો। અર્જુને માત્ર એક વ્યક્તિની જ સલાહ લીધી હતી અને દુર્યોધને બધા પાસેથી સલાહ લીધી હતી। તેનું પરિણામ શું આવ્યું? આપણી સામે જ છે। હવે તમે જ નક્કી કરો, સલાહ કેટલી વ્યક્તિ જોડે લેવી જોઈએ। વાત નંબર 9, પુસ્તકોને મિત્ર બનાવો। પુસ્તકોને તમારો સૌથી શ્રેષ્ઠ મિત્ર બનાવો। તે તમને બધું જ આપશે। જીવનના અનેક શ્રેષ્ઠ પાઠ તમને પુસ્તક જ ભણાવશે। વાત નંબર 10, લોકોને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ન કરો। આ ઉંમર છે ઇમ્પ્રેસ કરવાની, પણ તેનાથી તમને શું મળશે? તમારી એક નકલી ઇમેજ લોકો સામે બનશે। પછી તેને જાળવી રાખવા તમે બનાવટી વ્યવહારો કરતા રહેશો। આવું ના કરો। ધનવાન બનો
પણ ધનવાન છો એવો દેખાડો ન કરો. ઇમ્પ્રેસ કરવા જ હોય તો સ્વયંને કરો. વાત નંબર 11, કોઈના સહારે ન રહો. કોઈ આવશે અને તમારી મદદ કરશે, કોઈ આવીને તમને બચાવશે, કોઈ આવીને તમારી સમસ્યા દૂર કરી દેશે, આવા સપનામાં ન રહો. પરિસ્થિતિઓનો સામનો કરો અને કોઈના ભરોસે ક્યારેય ન રહો. યાદ રાખો, તમારી લડાઈ તમારે જ લડવાની છે અને તમારે જ જીતવાની છે. વાત નંબર 12, સ્વયંને ન છેતરો. પોતાની જાતને છેતરશો નહીં. કદાચ લોકો તમારા બહાના કે તર્ક સાચા માનશે, પણ ખોટા હશો તો સ્વયંને કેવી રીતે તમે મનાવી શકશો? સ્વયંને ન છેતરો. સ્વયં સાથે હંમેશા પ્રામાણિક રહો. વાત નંબર 13, તકની રાહ ના જુઓ. 30ની ઉંમરે તકની રાહ જોઈને બેસી રહેવું યુવાનીનું અપમાન કર્યા બરાબર છે. તક ન મળે તો તક ઊભી કરો, બાકી તકની રાહ જોઈને બેસી ન રહો. વાત નંબર 14, લોકો સાથે ચર્ચામાં સમય ન બગાડો. ચર્ચા વ્યર્થ છે. લોકો સાથે ચર્ચામાં ન પડો. તમે કોઈને તમારા વિચારોથી સહમત નહીં કરી શકો. ચર્ચામાં જીતી જવાથી પણ તમને કોઈ ફાયદો થવાનો નથી. તમારે લોકો સામે કશું સાબિત કરવાની જરૂર નથી. તમે હોશિયાર છો, ચર્ચા કરીને તેને સાબિત કરવાની જરૂર નથી. બસ આટલું સમજી લો. ચર્ચા બિલકુલ ન કરો. વાત નંબર 15, ડરને દૂર કરો. ના પાડતા શીખો. પ્રયત્ન કરો. પ્રયત્ન પહેલાં હારનો ડર ના રાખો. 30ની જ ઉંમર છે, નિષ્ફળ જશો તો શું થશે? કમસે કમ એક પ્રયાસ નિષ્ફળ જશે, પણ શીખવા મળશે. ફરી ઊભા થાવ અને આગળ વધો અને પ્રયત્ન કરો. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો. લાઇક, શેર, કોમેન્ટ કરી અમારો ઉત્સાહ વધારજો. આવા જ પ્રેરણાત્મક વિચારો મેળવવા અમારી સાથે જોડાયેલા રહો. સાધના સાપ્તાહિક, રાષ્ટ્રીય વિચારો ફેલાવતું ગુજરાતનું એકમાત્ર સામાયિક. અસ્તુ.